પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ મુદ્દો આપણે જોઈ લીધો છે, જે આપણો હતો જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની સેવાઓ. હવે આપણે પહોંચ્યા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીની સેવાઓ. તો અહીંયા જે જથ્થાબંધ વેપારી છે એ પોતે બે લોકોની વચ્ચે મીડિયેટર છે. એમાં સ્ટાર્ટિંગમાં આવે ઉત્પાદક, પછી આવે જથ્થાબંધ વેપારી અને એ આવે આપણી પાસે છૂટક વેપારી. તો આની પહેલા જે આપણે ચર્ચા કરી ને એ જથ્થાબંધ વેપારીની ઉત્પાદક ની સેવાઓ હતી. એટલે આપણી પાસે આ બે હતું. હવે આપણે જે તરીકે જોવાનું છે ને એ આપણે છે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીની સેવાઓ. હવે આપણે આ જોવાનું છે. એટલે જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે તમે જોવો ને તો કેવો છે? તો કે મધ્યસ્થી છે. એટલે કે એ મધ્યસ્થી તરીકે કામ કરે છે. એટલે કે વચ્ચે કડી સમાન છે, જે છૂટક વેપારી અને ઉત્પાદકને જોડતી કડી છે. બરાબર છે? તો આપણે પહેલા જોયું જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની સેવાઓ. હવે આપણે જોવાનું છે કે જથ્થાબંધ વેપારીની છૂટકની સેવાઓ. પહેલા આ પોર્શન જોયો હતો, હવે આ પોર્શન આપણે જોવાનો છે. પહેલું છે એ જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. કોને? છૂટક વેપારીને. તો છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં માલ પૂરો પાડવાની સેવા આપે છે. બીજું, ઈ જ સામાન છે એ એને શાખ પર વેચે છે. શાખ પર એટલે અહીંયા લખજો કાઉસમાં ઉધાર, જેને આપણે અંગ્રેજીમાં આપણે કહેશું ક્રેડિટ પર. તો છૂટક વેપારીને શાખ પર માલનું વેચાણ કરે છે. પછી આવી છે જાહેરાત ખર્ચમાં ઘટાડો. કારણ કે ઉત્પાદક જે વસ્તુ બનાવે એનું જો માર્કેટિંગ કરવાનું, એડવર્ટાઇઝમેન્ટ કરવાનું હોય એ જથ્થાબંધ વેપારી પણ કરી નાખતો હોય. જેથી છૂટક વેપારીને એનું માર્કેટિંગ કરવું ન પડે, ડાયરેક્ટ વેચાણ કરવાનું હોય. દાખલા તરીકે તમારા ઘરની આજુબાજુ જે બાલાજીના પેકેટ મળતા હોય, લક્સ હાબુ મળતો હોય, ડેટોલ હાબુ મળતો હોય, તો એનું માર્કેટિંગ છે એ જથ્થાબંધ વેપારી અથવા તો કે ઉત્પાદક કરતા હોય ને પોસ્ટર ને બધું મારેલું. પ્રોવિઝન સ્ટોર વાળા ન મારતા હોય અને એ લોકોના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. તો જથ્થાબંધ વેપારી કરે જાહેરાત અને વેચાણ વધવાના પ્રયત્ન છૂટક વેપારીને અહીંયા મળી રહે છે. છૂટક વેપારી જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય છે, કારણ કે જથ્થાબંધ વેપારીના મારફતે ઉત્પાદક સુધી સામાન ઝડપથી આપણે નિકાલ કરી શકીએ. કોઈ વસ્તુ ગ્રાહકને મળી એ બરોબર નથી તો છૂટક વેપારી ડાયરેક્ટ જથ્થાબંધ વેપારીને કે જથ્થાબંધ વેપારી સીધો એ સામાન ક્યાં પહોંચાડી દે? એ ડાયરેક્ટ પહોંચાડી દે ઉત્પાદક. છૂટક વેપારીને કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી. એટલે કે માલ સામાનનો ઘટવાનું, બગાડ થવાનું કે નુકસાન થવાનું એ કોઈ પણ પ્રકારની ઘટનું જોખમ અહીંયા રહેતું નથી. કારણ કે આ બધી વસ્તુઓ ઉત્પાદક છે જે એ જથ્થાબંધ વેપારીને આપે છે. તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને સામાન પોગાડે છે, જેનાથી સામાન તૂટવાનો, બગાડવાનો કોઈ ડર છૂટક વેપારીને રહેતો નથી. જથ્થાબંધ વેપારી બધું સંભાળે છે. પછી માર્ગદર્શન, તો કે જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. નથી કઈ વસ્તુ કેટલા રૂપિયામાં પડશે, કેટલી સસ્તી પડશે, કરતે માર્કેટિંગ કરવું, કરતે વેચાણ કરવું વગેરે. ખાસ કરીને માલનો ભાવ છે, વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, એનું વેચાણ કઈ રીતે કરવાનું છે, આ બધી વસ્તુની તમને માર્ગદર્શન આપવામાં આવે છે. તો બહુ સરળ અને સિમ્પલ ટોપિક છે, આટલું જોઈ લો. એવું કહેવા માંગે છે કે છૂટક વેપારીને કદાચ અહીંયા સામાન ઘટ્યો હોય, સામાન બગાડ થયો હોય કે માલને કોઈ નુકસાન થયું હોય તો જથ્થાબંધ વેપારી છે ને એ ઝડપથી સામાનમાં ફેરફાર કરી શકે. એટલે છૂટક વેપારીને સામાન જે મળ્યો છે એ જવાબદારી છે જથ્થાબંધ વેપારીની. એટલે છૂટક વેપારીને કોઈ એવું ટેન્શન ન રહે સામાન ઘટવાનું, તૂટવાનું. કદાચ એ તૂટતું ફૂટું હોય, ઘટ્યું નહીં હોય તો એ સામાન બધો રિટર્ન કરી દે. કોને? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને કરી દે? ઉત્પાદકને. એટલે છૂટક વેપારીને ડાયરેક્ટ ઉત્પાદકને સામાન દેવો પડતો નથી. એટલે એ જોખમમાંથી મુક્તિ છે. એટલું સમજાણું? પાંચમો પોઈન્ટ. ઓકે. છઠ્ઠો પોઈન્ટ તમને એવું કહે છે
કે છૂટક વેપારી હોય ને એને સામાનનું વેચાણ કઈ રીતે કરવું, સામાનનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, એનો ભાવ કેટલો રાખવાનો છે, કઈ રીતે ડિસ્કાઉન્ટ આપવાનું છે, ઓફર એમાં કઈ રીતે કાઢવાની છે, તો જથ્થાબંધ વેપારી છે ને માર્ગદર્શન આપે છે. અને જથ્થાબંધ વેપારીને માર્ગદર્શન કોણ આપે છે? ઉત્પાદક. છઠ્ઠો પોઈન્ટ સમજાણો માહી? ઓકે. પછી અહીં પૂછે આપણને છૂટક વેપારી. હવે જો છૂટક વેપારી અહીંયા કોણ છે? તો કે આ છૂટક વેપારી છે. ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે એ જથ્થાબંધ વ્યક્તિ પાસે આવે છે, જથ્થાબંધ વ્યક્તિ સામાન આપે છે છૂટક વેપારી. છૂટક વેપારી પછી આપે છે નાના વેપારીઓને અથવા ગ્રાહકોને. એટલે આ વસ્તુ આપે છે ગ્રાહકોને. પછી બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આપણે છૂટક વેપારી. તો જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસે છૂટક અથવા મોટા જથ્થામાં માલની ખરીદી કરીને ગ્રાહકને, અહીંયા અંડરલાઈન કરજો, ગ્રાહક માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને આપણે છૂટક વેપારી કહેવાય. તો છૂટક વેપારી કોણ છે? છૂટક વેપારી છે જે જથ્થાબંધ વ્યક્તિ પાસેથી સામાનની ખરીદી કરે છે, જથ્થાબંધ વ્યક્તિ પાસેથી સામાનની ખરીદી કરે છે અને એ સામાન કોને આપે છે? ગ્રાહકને આપે છે. તો છૂટક વેપારી ગ્રાહક અને જથ્થાબંધની વચ્ચે કડી છે, જ્યારે જથ્થાબંધ છૂટક અને ઉત્પાદકની વચ્ચે કડી છે. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્ક એટલે અહીંયા ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે. આ આવડો કેવો છે? તો કે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે આને આપણે કહેશું B2C. બરાબર, આને આપણે કહેશું B2C. જો અહીંયા તમે જોવો, અહીંયા ઉત્પાદક છે, દાખલા તરીકે બાલાજી કંપની છે, તો બાલાજી કંપની તમે જે વેફર ખરીદો છો તમારા કોન્ટેક્ટમાં ડાયરેક્ટ નથી આવતું. જે બાલાજીનું જથ્થાબંધ વેપારીનું કરતા હોય હોલસેલનું, એ તમારા કોન્ટેક્ટમાં નથી આવતું. છૂટક વેપારી દાખલા તરીકે નાના મોટા દુકાનદારો હોય, કોઈ એકાદો મોલ હોય, નથી તમે પેકેટ ખરીદતા હો, તો ત્યાં તમે ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં આવો છો. તો ગ્રાહક છે એ છૂટક વેપારીના પ્રત્યક્ષ કોન્ટેક્ટમાં આવે છે, જ્યારે જથ્થાબંધ અને ઉત્પાદકના પરોક્ષ કોન્ટેક્ટમાં એટલે ઇનડાયરેક્ટમાં આવે છે. પરિણામે ગ્રાહકને ઉત્તમ સેવા આપવાનો પ્રયત્ન કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. એટલું અંડરલાઈન કરો, જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. તો જો અહીંયા લખ્યું જ છે આપણે, આ છૂટક વેપારી છે, આ જથ્થાબંધ છે અને આ ગ્રાહક છે, એની વચ્ચે કડી સમાન છે. બરાબર છે એટલું? એટલે આનું કદાચ આપણે ડ્રોઈંગ કરવું હોય ને તો આવી રીતના એનું ડ્રોઈંગ થાય. જો આનું ડ્રોઈંગ આવી રીતના થાય. છૂટક વેપારી, આ જથ્થાબંધ વેપારી અને આ ગ્રાહક. તો આ જથ્થાબંધ વેપારી છે, આ ગ્રાહક છે, એની વચ્ચે તમે અહીંયા જોવો તો કે છૂટક વેપારી છે એ કડી સમાન છે, એ વચ્ચે છે, એટલે અહીંયા કડી સમાન. કડી સમાન એટલે એને આપણે કહેશું મધ્યસ્થી. ઓકે, રેડી છે એટલો? નેક્સ્ટ ના પછી આપ્યું છે આપણે છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકો અને સેવાઓ. તો ઉત્પાદકને અને જથ્થાબંધને કઈ કઈ રીતે સેવા આપે? સૌથી પહેલા બજાર અંગેની માહિતી આપે. જો છૂટક વેપારી છે ને એ ડાયરેક્ટ કસ્ટમરના કોન્ટેક્ટમાં આવે છે, તો કસ્ટમરને કેવી વસ્તુ જોઈએ છે, એને શું પસંદ છે, શું બજારમાં ટ્રેન્ડ ચાલે છે, તો એ છૂટક વેપારી માહિતી આપે છે જથ્થાબંધ વેપારીને. જથ્થાબંધ વેપારી માહિતી આપે છે ઉત્પાદકને. એટલે ઉત્પાદક એ પ્રમાણેનો સામાન બનાવીને માર્કેટમાં વેચે. એટલે ટૂંકમાં કસ્ટમરને શું જોવે છે એ કોને ખબર પડશે? છૂટક વેપારીને, કારણ કે છૂટક વેપારી એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે એટલે. રેડી છે? તો પહેલી માહિતી છે બજાર અંગેની માહિતી. તો કે છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ કોન્ટેક્ટમાં હોવાથી ગ્રાહકને કઈ વસ્તુની માંગ છે, એની કઈ વસ્તુ અભિરુચિ છે, પસંદગી છે, વગેરે બાબતોની સમજતો હોય, એટલે એ માહિતી આપે જથ્થાબંધને અને પછી જથ્થાબંધ માહિતી આપે ઉત્પાદકને. તો આ માહિતી જથ્થાબંધ વેપારીના મારફતે ઉત્પાદક સુધી આપણે પહોંચે છે. પછી જાહેરાતમાં મદદરૂપ. જાહેરાત એટલે માર્કેટિંગ. અહીંયા આપણે જે કંપનીનું માર્કેટિંગ છે, જો કસ્ટમરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે છૂટક વેપારી, તો છૂટક વેપારીને ખબર હશે કે કસ્ટમરને કઈ રીતની વસ્તુ જોવે છે, કઈ રીતનું માર્કેટિંગ કરવું. દાખલા તરીકે ઉત્પાદક હોય એને
કોઈ વસ્તુના સેમ્પલ આપ્યા હોય તો સેમ્પલ કસ્ટમર સુધી પહોંચાડે છૂટક વેપારી, કોઈ પેમ્પલેટ આપેલું હોય, કોઈ કાગળ આપેલું હોય, કોઈ પોસ્ટર હોય, તે બધું જાહેરાતનું બધું સામાન કોણ પહોંચાડે છે? ગ્રાહક સુધી છૂટક વેપારી. તો ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના જે બોર્ડ છે, ચોપાનિયા છે, ચોપાનિયા એટલે એને કહેવાય પેમ્પલેટ. તમે અવડા કાગળિયા જોયેલા તમે છાપામાં આવતા હોય જાહેરાતમાં. નમૂના છે, નમૂના એટલે આને આપણે કહીશું સેમ્પલ. દાખલા તરીકે એક સાબુ છે, 100 રૂપિયાનો સાબુ, તને ટ્રાય કરવા માટે 10 રૂપિયાનો નાનો સાબુ આવે, સારું લાગે તો લેવાનો, તે સેમ્પલ. વગેરે પોતાના દુકાન પર લાવીને જાહેરાત કરે છે, જેથી કસ્ટમરને ડાયરેક્ટ એ વસ્તુનો ફાયદો થાય. પછી એ પૂછે કે શાક પાત્રમાં વધારો. શાક પાત્રતા એટલે ઉધાર. તો છૂટક વેપારી સારી ગુણવત્તાને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા હોવાથી જથ્થાબંધ કે ઉત્પાદકનો માલ ગ્રાહકને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેમની શાક પાત્રતામાં વધારો થાય છે. શાક પાત્રતા અહીંયા એટલે આપણે એને અંગ્રેજીમાં કહેશું ક્રેડિબિલિટી આવે. થોડુંક રિવિઝન કરજો અને ક્યાંય અટકે તો પછી મને કહેજો. સૌથી પહેલો આપ્યો છે પસંદગીની તક. જો કસ્ટમરને સૌથી વધારે કોન્ટેક્ટમાં આવે છે છૂટક વેપારી, તો છૂટક વેપારી જે રીતને કસ્ટમરને વસ્તુ જોવે છે એ રીતની આપે છે. ફોર એક્ઝામ્પલ કસ્ટમરને એક સમજો કે પેન લેવી છે, તો છૂટક વેપારી એને 10 પ્રકારની પેન બતાવે છે. તો પહેલો ફાયદો કસ્ટમરને છે કે એને પસંદગીની તક રહે, એટલે જે વસ્તુ જોતી હોય એ મળી રહે. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકની જરૂરિયાત મુજબની અનેક વસ્તુઓ ઉત્પાદક પાસેથી વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. વિવિધતાવાળી વસ્તુઓ એટલે ઘણા બધા પ્રકારની વસ્તુઓ. ગ્રાહકને વસ્તુઓની પસંદગીની તક મળે છે. એટલે અહીંયા આગળ લખજો, ગ્રાહક યોગ્ય વસ્તુની પસંદગી કરી શકે છે, જેનાથી ગ્રાહકને અહીંયા ફાયદો થાય છે. પછી ઘરે બેઠા માલ પૂરો પાડવો. તો આવું તમે જોયેલું હોય કે ભાઈ ઘણા કસ્ટમર ઓનલાઈન ઓર્ડર આપતા હોય, જેમ કે બ્લિંકિટ છે. બ્લિંકિટ છે ને, નામ સાંભળ્યું ને બ્લિંકિટ. પછી ઘણી મોલ વાળા હોય, જીઓ માર્ટ વાળા, એ તમને ઘર બેઠા ડિલિવરી આપતા હોય. તો જેમ કે જીઓ માર્ટ છે, બ્લિંકિટ છે, આ બધા છૂટક વેપારી કહેવાય, બરોબર છે. એ ડાયરેક્ટ તમને કસ્ટમરને એના ઘર સુધી સામાન પહોંચાડે, જેને કહેવાય હોમ ડિલિવરી. એવી સુવિધા પણ કસ્ટમરને મળે છે. તો છૂટક વેપારી કેટલીક વાર ગ્રાહકની જરૂરિયાત મુજબ અને ઘરે બેઠા પણ સામાન પૂરો પાડવામાં આવે છે, જેથી ગ્રાહકનો સમય બચે છે, જેને આપણે કહેશું ડિલિવરી સર્વિસીસ. આ લખવાનું શું બધું? ડિલિવરી સર્વિસીસ. પછી ગ્રાહકની ફરિયાદનો નિકાલ. ઉદાહરણ તરીકે તમે કોઈ વસ્તુ ખરીદો છો, દાખલા તરીકે તમે બાલાજીનું એક પેકેટ ખરીદો. હવે એ પેકેટ તમે તોડ્યું અને એમાં વેફર છે એ ઓછી નીકળી અથવા બળેલી વેફર નીકળી, તો તમે સૌથી પહેલા કોને ફરિયાદ કરવા જાઓ? જ્યાંથી લીધી હોય ત્યાં. તો એ છૂટક વેપારી થઈ ગયો. પછી તમારી ફરિયાદ ક્યાં મોકલે? જથ્થાબંધને અથવા ઉત્પાદક, બરાબર ને. પછી એ પ્રમાણે જે એની આગળ કાર્યવાહી થતી હોય થાય. ટૂંકમાં ગ્રાહક કોઈ પણ રીતે છેતરાય તો સૌથી પહેલા કોને ફરિયાદ કરે છે? છૂટકને. તો ગ્રાહકની ફરિયાદ છે છૂટક વેપારી ગ્રાહકો પાસેથી સામાન અંગેની પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફરિયાદ મેળવી ગ્રાહક પછી સામાનની ફરિયાદ મળીને જથ્થાબંધને કે ઉત્પાદક સુધી પહોંચાડી આપે છે, જેનાથી ગ્રાહકની ફરિયાદનો નિકાલ થાય છે. ગ્રાહકને શાક પર વેચાણ. ઘણા છૂટક વેપારી હોય ને ગ્રાહકને ઉધાર માલે વેચતા હોય. અહીંયા ઉધાર એટલે અહીંયા ગ્રાહકને ક્રેડિટ પર પણ માલ વેચતા હોય. તો ઘણા લોકોના નામા હાલતા હોય, જોજો દુકાનમાં, બરાબર, મહિને હિસાબ કરતા હોય. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકને પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી અહીંયા ગ્રાહકને પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી એની આર્થિક પરિસ્થિતિ વાકેફ હોય કે આ પૈસા આપી શકશે કે નહીં. તે ગ્રાહકની જરૂરિયાત મુજબ એને શાક પર પણ માલનું વેચાણ
કરતા હોય છે. અને પછી વેચાણ પછીની સેવાઓ હશે, દાખલા તરીકે તમે કોઈ લોકલ દુકાનમાંથી મોબાઈલ ખરીદ્યો હશે, ટીવી ખરીદ્યું છે, તેમાં ગેરંટી વોરંટી આવે ને, તો એ વસ્તુ ખરાબ થાય તો તમે ડાયરેક્ટ ક્યાં પગો? જ્યાંથી લીધું હોય ત્યાં. તો છૂટક વેપારી હોય એ ગ્રાહકને વેચાણ પછીની સેવાઓ પણ આપતું હોય. આ ગેરંટી વોરંટીમાં શું ફરક છે સમજાવો અમને. તો દાખલા તરીકે સમારકામ છે, નુકસાન વાળો માલ પાછો લેવાનો છે અથવા બદલી આપવાનો છે, બરાબર, આ બધી સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય. આપણી પાસે બે શબ્દ છે અહીંયા. કયા કયા શબ્દ છે? ગેરંટી અને વોરંટી. તો ગેરંટી અને વોરંટીમાં શું ફરક છે? ગેરંટી એટલે એવી વસ્તુઓ કે કોઈ વસ્તુ ખરાબ થાય તો એ ટુ ધ પોઈન્ટ એવી ને એવી વસ્તુ બીજી આપવી અથવા પૈસા રિટર્ન કરવા, બરોબર છે. ગેરંટી ની અંદર શું હોય તો કે અહીંયા વસ્તુ બદલી આપ. ગેરંટી એટલે શું થશે કે કોઈ પણ વસ્તુ છે એ બદલી આપવામાં આવશે, એવી ને એવી વસ્તુ કોઈ પ્રોબ્લેમ પડે તો, અથવા નાણાં પરત આપવામાં આવે, એને કહેવાય ગેરંટી. વોરંટી એટલે શું કે એ જે આપણી પાસે વસ્તુ હોય ને એને શું કરી આપવામાં આવશે? રિપેર કરી આપવામાં આવશે, એને વોરંટી કહેવામાં આવે. હલો, સમજાણો? ગેરંટી એટલે કે વસ્તુ બદલી આપવી, બદલી નવી આપવી, વસ્તુ બદલી આપી એટલે કે અહીંયા વસ્તુની સામે અહીંયા તમને નવી વસ્તુ આપવી બીજી, અથવા પૈસા પરત આપી દેવા, અને આમાં એ વસ્તુને રિપેર કરી આપશે. છઠ્ઠો મુદ્દો આપણને કહે છે ગ્રાહકના નિર્ણયમાં મદદરૂપ, ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. હજો વસ્તુઓ ઘણી બધી હોય માર્કેટની અંદર, તો કસ્ટમર માટે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ નથી સારી, એ ડાયરેક્ટ છૂટક વેપારીના કોન્ટેક્ટમાં આવે છે. તો છૂટક વેપારી કસ્ટમરને વસ્તુ ખરીદવા માટે હેલ્પ કરી શકે. તો છૂટક વેપારમાં વેપારી વસ્તુની અસરકારક નિર્દેશન કરી એની ઉપયોગિતા શું છે, એની ગુણવત્તા શું છે, એની કિંમત શું છે વગેરેની માહિતી આપે છે. તો ગ્રાહકને કઈ વસ્તુ ખરીદી એનો નિર્ણય લઈ શકે, ઝડપથી નિર્ણય લઈ શકે. પછી માલના સંગ્રહમાંથી મુક્તિ. એ છૂટક વેપારીને સામાનનો સ્ટોક કરવો પડતો નથી, કારણ કે માલનો સંગ્રહ કરે છે જથ્થાબંધ વેપારી. છૂટક વેપારીને જ્યારે જેટલી વસ્તુની જરૂર પડે ત્યારે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી સામાન લઈ આવે છે. તો ગ્રાહકને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો સામાન માલ પૂરો પાડવામાં આવે છે, જેમાંથી એને ગ્રાહક સંગ્રહ કરવો પડતો નથી. અહીંયા સંગ્રહ કોણ કરે છે તો કે અહીંયા સંગ્રહ જથ્થાબંધ વેપારી કરે છે. ઘણીવાર શું થાય કે ઉત્પાદક છે વધારે પડતો સામાન છે છૂટક વેપારીને આપી દેતો હોય, અથવા વધારે પડતું મૂડી રોકાણ કરવું પડે દુકાનોને ગોડાઉન બધું બનાવવા માટે. તો છૂટક વેપારીમાં વેપારી ગ્રાહકને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે અનેક ઉત્પાદકની વિવિધતાવાળી વસ્તુ એને રાખવી પડે, એટલે વધારે પડતું મૂડી રોકાણની જરૂર પડે છે. બીજી મર્યાદા અહીંયા એ છે કે અમુક વસ્તુઓ છે એ તમે સાચવી રાખો તો એ બગડી પણ જતી હોય છે, એટલે કે અહીંયા નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ રહે છે. એ બે પ્રકારની વસ્તુઓ હોય, એક નાશવંત વસ્તુઓ અને એક લાંબા ગાળા માટેની કાયમી વસ્તુઓ, બરાબર, જે બગડતી ન હોય. દાખલા તરીકે અહીંયા છે શાકભાજી, ફળ, ફ્રૂટ છે, દૂધની બનાવટની વસ્તુઓ છે, એ જો ન વેચાય તો બગડી જાય તો આટલા રૂપિયાની છૂટક વેપારીને ખોટ આવે. તો આનાથી છૂટક વેપારીને એટલું નુકસાન જતું હોય છે. એ વસ્તુઓ અપ્રચલિત થવાનું પણ જોખમ રહે. અપ્રચલિત એટલે કે વસ્તુઓ માર્કેટમાં કદાચ ન વેચાય તો એ છૂટક વેપારી પાસે પડી રહેતી હોય. કેટલીક વખત ગ્રાહકની પસંદગી છે, અભિરુચિ, ફેશન, ટેકનોલોજી બદલાતા હોય, જેના કારણે વસ્તુઓ અપ્રચલિત બનતી હોય. અપ્રચલિત એટલે કે જેને બજારમાં ગ્રાહક પસંદ કરતો નથી, એટલે અપ્રચલિત છે, એટલે કે નોન ફેમસ વસ્તુ, બરાબર છે, કે જે બજારમાં હવે ફેમસ નથી. તો આવી વસ્તુઓ છે એ છૂટક વેપારી પાસે પડી રહે, જેથી એના આટલા રૂપિયાની ખોટ આવે તો આટલા રૂપિયાનું એમને ડિસ્કાઉન્ટ આપવું પડે. તો વસ્તુની પડતર કિંમત કે તેથી ઓછી કિંમતે પણ વેચાણ કરવું પડે. એટલે ઘણી વાર તમે જોયેલું હોય કે કોઈ વસ્તુ છે ડિસ્કાઉન્ટમાં પણ આવતી હોય.
તો નુકસાન ઘટ અને ભાવમાં વધઘટનું જોખમ પણ છૂટક વેપારીને રહેતું હોય. દાખલા તરીકે 50 રૂપિયાની વસ્તુ છે તો તમે ખરીદવા જાઓ ને 50 એટલે 45 આપો તો 5 રૂપિયાની ખોટ કોને આવે? છૂટક વેપારીને. વસ્તુઓને નુકસાન થતું, માલમાં વધઘટ થતી અથવા ભાવમાં વધારા ઘટાડાનું જોખમ અહીંયા છૂટક વેપારીને હોય. પૂર્વાગ્રહ એટલે કે છૂટક વેપારીને કેટલીક વખત ઉત્પાદકો કે પેદાશ અંગેની પૂર્વાગ્રહ ધરાવતા હોવાથી તેઓ ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી. પૂર્વાગ્રહ એટલે કે અગાઉથી જાણકારી. અહીંયા પૂર્વાગ્રહ એટલે થશે અગાઉથી જાણકારી, જેનાથી ઈ લોકો વસ્તુઓ જથ્થાબંધ વેપારીને ઓર્ડર જ ન આપે. દાખલા તરીકે એવી વસ્તુઓ હશે જે ગ્રાહકને પસંદ નથી અને માર્કેટમાં વેચાતી નથી, એને ખબર પડી જાય કે આ વસ્તુનો હવે ઓર્ડર ન દેવાય, તો એ વસ્તુ જથ્થાબંધ વેપારીને અથવા ઉત્પાદકને એ ઓર્ડર મળતો નથી, તો આટલી વસ્તુઓ માર્કેટમાં વેચાતી નથી. તો અહીંયા આપણું છૂટક વેપારી આખું પૂરું થાય છે. આખું જોઈ લો અને આ બધું લખી નાખો ફટાફટ. ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.